ગાઈસ, તો કેમ છો? હર મહાદેવ। તો આજે બ્લોગની શરૂઆત થાય છે ઘરેથી। તો આ બ્લોગ આપણે ફ્રન્ટ કેમેરાથી ઉતારીએ છીએ। તો બ્લોગ કેવો લાગે કોમેન્ટમાં જરૂર કહેજો। આજે વાગ્યા છે 12 જોઉં છું, 12 વાગ્યા છે। તો આજે આપણે જવાનું છે મામાને। આપણે જે કાલે ગાડી પ્રમ દિવસે સોમવારે આપણે ગાડી રક્ષાબંધનને દિવસે આપણે ગયા હતા આપણે આમ જંગલમાં જીપ લઈ, જ્યારે આપણે એક HF ડિલક્સ આવ્યા હતા સ્પ્લેન્ડર મામન કરેથી। તો એ પાછી મોકલાવા જવાની છે। તો બ્લોગમાં છેલ્લે લગી બિના રહેજો। અત્યારે તો પેલા સ્કૂલેથી રજા પડી તો પેટ્રોલ ફૂટી ગયું ગાડીમાં, બહુ ફરી। તો પહેલાં પેટ્રોલ લેવા જઈએ, પછી તમને બ્લોગમાં કન્ટિન્યુ બિના રહેજો। ઓકે, ચાલો। તો હનુમાન દાદાને ધજા પડી ત્યાં અહીંયા, કેમ કે અમે લગાડેલી હતી। તો શું છે કે પધરાવી દઈએ, પછી પાણી આવે રસ્તામાં। તો આમાં પેટ્રોલ પૂરું થઈ ગયું છે। આ લઈને જવાનું છે, મામાની ગાડી છે, ગાપો કાઢની છે। પછી ઉપરથી માથે ગાભન જય હનુમાનજી મહારાજ। એટલું તો ઘણું। પેટ્રોલ પૂરું થઈ ગયું છે। ઓહ, સીટ ગરમ તો જો। હજી તો થોડાક જ આગળ આવેલા ત્યાં પાણીની બોટલ મળી જઈશ। પાણીની બોટલ લઈ લઈ। પેટ્રોલ હેમાં હાથમાં તો નહીં લેવાય। તો હાલો પેટ્રોલ ભરી આવીએ, પછી બોલે ગાડીમાં નાખી દઈએ। તો પેટ્રોલની બોટલ આવી ગઈ છે, તો આપણે પૂરી નાખીએ। મિલા હા ઉધર ઢોળા કુરિયડ બધું ટાંકણી દીધી, બોટલ લગી દી। ચલો હવે નીકળીએ, ગાડી દેવા વિજયપડી રોડે। તો ચાલો મળીએ સીધા ત્યાં। ગાઈસ, તો વિજયપડી રોડે આપણે આવી ગયા છીએ મિત્રો। તો હવે આપણે આ ગાડી લઈ આવીએ। તો તમે અત્યારે સિનેમેટિક એન્જોય કરો, ત્યાં સુધી સિનેમેટિક એન્જોય કરો। ગાડીમાં બહાર નીકળતા તો આમાં આપણે નામ તો યાદ નથી, પણ ત્યાં સુધી કાંઈ ઘટે નહીં એવું જ લોકેશન આવે છે। બધી બાજુ આમ ફ્રૂટ્સ છે, બધી બાજુ। તો તમે જોતા જજો સિનેમેટિકમાં જોઈ। તો હવે અહીંયા દીપડી આમ તો પેલી નાવાનું છે કેનાળ, તો આપણે બધી જોતા જઈએ કેનાળનું પાણી છે એ તો નહીં જ હોય, કારણ કે એ ઉનાળાનું પાણી હોય। અત્યારે તો પાણી નહીં હોય, ગારો તો છે એવો થોડો। આપણે અહીંથી જઈએ, પાણી છે કે નહીં જોઈ લઈએ આપણે કેનાળમાં। ઓહો, કેનાલમાં પાણી જ નથી છોડે, જો કહું અંદર અંદર વહી ગયું અંદર। તો અહીંયા અમે નાતા હોય ઉનાળામાં જ્યારે પાણી આવે ત્યારે। તો હવે જઈએ, હવે બહુ ઊંચું બધું, પછી ગાડીમાં મોડું થઈ જાય ને ત્યાં જમવાનું છે, એટલે ચાલો। નાનો થોડો પુલ આવે છે, તો આપણે જોઈ લઈએ પાણી છે કે નહીં। તો પછી આપણે શું છે વિસર્જન પધરાવાની હતી ને, એટલે આપણે હનુમાન દાદાનું જો લીધું હતું ધજા, તો એ ઉતરાવી દઈએ। પાણી તો લાગતું છે નહીં,
તૂટેલું પાણી છે તો કાંઈ વાંધો નહીં, આપણે બધાએ નાખેલું છે. અહીંયા થેલી બતાવું તમને, દોરી સામે થેલી નાખેલી છે. તો આપણે હનુમાનદાદાની ધજા કે જે ખંડિત થઈ ગઈ. ચાલો આપણે અહીંથી નીકળીએ. હવે ગાભું પછો તો અહીંયા નાખી દઈએ તો વાળ કેવું થઈ ગયા. ચાલો જઈએ આગળ, તમને આગળ રેલવે ફાઇટિંગનું બધું બતાવ્યું. તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને ઘંટડી દબાવવાનું ભૂલતા નહીં. તો આવતા જે આપણે ઓફરોડિંગ જીપનો જે વિડીયો નાખ્યો હતો એમાં લોકોનો ઘણો સપોર્ટ આવ્યો છે, પણ જો લોકો વિડીયો જોઈને તરત વૈયા છે. સબસ્ક્રાઈબ કોઈ એટલું બધું કરતું નથી, વ્યૂ સારા આવ્યા છે, થેન્ક યુ તમારી માટે. તો હવેથી સબસ્ક્રાઈબ પહેલાં કરી દેજો, પછી વિડીયો જોઈ નાખજો. ઓકે, ચાલો આપણે આગળ જઈએ. હવે તો તડકાના ઘડીક ઊભા હતા. શું છે કે ગરમી, આ વરસાદ એ નથી થતો ને તડકો બહુ જાજો પડે. તો આગળ આપણે જઈએ. અહીંયા પ્રકારનું ફાઇટેક બંધ થઈ ગયું. બોલો હું શું કરવાનું હોય, નીચે આગળ જોઈએ રસ્તો હોય તમને બતાવું. તો આવા ટાઈમે જ ફાઇટેક બંધ છે. બોલો લ્યો આમાં શું કરવાનું. ચાલો આપણે નીચે જોઈ, રસ્તો તો છે એવો હરિયો, ટનલ બનાવેલો છે નીચેથી. ખાલી સ્પ્લેન્ડર કે 2 વ્હીલ એક્ટિવા કે એવું હોય તો આ આવી શકે, બાકી બીજું 4 વ્હીલ તો ન જ આવી શકે. ફાઇનલી બહાર આવી ગયા છે. તો આ ઘડીક કલાક ઘણું ઉભું રહે વાટે, આપણે નીચેથી જઈએ પાછા. તમને એમ લાગતું હશે કે આ સીધો રાજુલા ક્યાં આવી ગયો, વિજાપુરી હતો ને, પણ વિજાપુરી એમાં લઈ જાઉં છું. કેમ ફોલો ભાઈ બ્લોગમાં આગળ કામ. હવે હું જીમમાં જાય પછી ખબર પડે. તો રાજુલાના ખાડા તમે જુઓ, રોડ કરતાં ખાડા વધારે છે. આ મારો મિત્ર મદદનો ફાયદો અહીંયા ઉભો. તો અમે ઉતારી જઈ બુર્જ ખલીફાનો ઘા. તમે જોઈ શકો છો એવડો મોટો ઘા. બુર્જ ખલીફાનો ઘા છે એનો બુર્જ ખલીફા. આજે તમે ગાડી મેં પછી ટ્રેન માર્કેટ ઊભી ન રહે ગાડી. બા નો મેં કાંઈ. હા, તો આજે અમે રવાના છીએ જીપમાં. એમાં જે હું વિજાપુરી એમાં હોય તમે અનુમાન નહીં લગાડી શકો. એમાં એવો ભાઈ કરમ દાદા એસટીમાં એસટી શાયરી થઈ જાય. સલામતી સવારી એસટી અમારી, સલામતી સવારી એસટી અમારી. પછી પંચર પડે તો જવાબદારી, પંચર પડે તો જવાબદારી તમારી. કેમ કે એસટી ગુજરાત એસટીમાં આવ્યા હતા એટલે ઊભો રહીને નહોતો આવ્યો હતો. એવું કે છે ઊભો એસટીમાં રહીને તો થાકી જતા બપોરે તો અત્યારે આપણે આવી ગયા છીએ ડેમે. તો ડેમનું તમે વ્યૂ જોવો કેવું છે. હા, મિત્રા ભરતના ફાયડા રોડ વિશે આવેલા છે. રિઝલ્ટ તો આવે દે. તો આવું કંઈક લોકેશન છે બાયપાસ. તમે રાજુલા હોય રવિવારે તમે બાયપાસ આવવાનું ભૂલતા નહીં, મહેરબાની કરી. નજારો રવિવારનો અલગ હોય. તમે રવિવારે આવો ને એટલે તમે એમ થાય કે હું અહીંયા હોય. અત્યારે પવન અહીંયા કેવો હોય ટાઢો, એમ થાય કાંઈ ઉડી જાય. આપણી ગાડીમાં એક પ્રોબ્લેમ છે. શું છે ભાઈ? હા, કેમ કે ગાડીની એક્સિડન્ટ ફૂટી ગઈ છે. ગાડીની લાઈટ આગળ હમી કરાવવા જઈ પૂરા પાસે તો દુકાને હશે તો નાખવી દેવું બધી લાઈટ. પછી હમું કરાવી નાખું. બેટરીમાં કાંઈ હાલતું નથી, ઇન્ડિકેટરને ફોન એ નથી પકડતું. કાંઈ ગાડી ખાલી હાલી એટલું જ તો અહીંયા એક તો એકમાં બ્લોકમાં એક લાઈટ પડે, અમુક કંઈ બતાવતું નથી. તો હાલો એમાં એવું છે કે આપણે જઈએ છીએ હવે મેળામાં. કે મેળો શરૂ થવા આવી ગયો છે. ચાલો મેળાનો હાલ બતાવતા જઈએ. તમે કાલ ચાલો બધું થાય છે. પહેલો દિવસ છે. લાઇટનું આજે શું છે કાંઈ થાય નહીં, કેમ કે એ ભાઈને થોડું શું ઇમરજન્સી કામ આવી ગયું છે એટલે લાઇટનું કાલ
કાલનું કીધું છે, તો કાલે આપણે લાઇટ ને બધું તમે કરાવી આવશું. અને શું કહેવાય ભાઈ કરણભાઈ? અને આ ઊંચું ઉડે કહેવાય. છત્રી કહેવાય. જો છપરી નહીં, છત્રી નાની ઓળી એવી ન હોય. તો આજકાલ છે એમાં એવું કે રાજલાની પબ્લિક છે ને થોડીક વધી જાય છે. તો આજકાલ ઘણો ખરો સામાન વધારી દીધો. જો આ બીજો બતક આવી ગયો. કેમ કે આજકાલ બે ઓળી એક જ ચકડોળમાં તો એટલું બધું ટ્રાફિક છે. આવતી લગભગ હાજર મઠમમાં તો 2 ચકડોળ આવી જાય. શું કેવું? આ ડિસ્કો કરે. આ ડિસ્કો કરતું હાલે. ઓલું આમ નામ હતું. આ ડિસ્કો કરતું ના ભાઈ મને આમાં બેહાડો. આજકાલ છે ને આ ઉડાવે બધા ને વિમાન વાળું એમાં ઓલી કરે છે ને હું ઈશ્વરાજ અને કોટડો અને મીત અમે ત્રણેય આમાં હતા, બેઠા હતા. તો મારો ફોન હોય પડી ગયો. તો માંડ ગોતોલા પડી ગયો. અરે અંદર ઓલાની અંદર ગડી ગયો હતો. એ તો ગોઠવાઈ જાય પછી આઈફોન જાત પછી લીધો સેમ. આ ઓળી આજકાલ છે મોટી. કેમ કે હાલો ને આપણે થોડી બતાવીએ. હાલો ભાઈ કરણભાઈ, તો આપણે વળી બતાવીએ. હાલો બહુ મોટી છે આજકાલ, બહુ મોટી છે ઓળી. ઓહ આમાંથી તમે બેસીને ગમે ત્યાં તમે બુર્જ ખલીફા તમે ગમે ત્યાં જઈ શકો. આ ઉડે શું થાય? આમ ઉડે બાપાની પરીની જેમ આ ઉડે. પછી આપણને તમે ચોઅહીંયા લઈ જાય, ટિકિટ લે. કેટલી લે? 50-100 રૂપિયા હોય, રાજે ન હોય. આ મોટું પટલું છે અમારા. આ પટલું છે મોટું ક્યાં છે? મોટું એ સમોસા ખાવા ગયો. અહીંયા હજી ઓલું આવશે તો વડી પાણીમાં હાલે ને. ચકડોળની ટેસ્ટિંગ હાલે તો ક્યાં જોઈ છે રોડ વિશે દોડવાનો. લાઇટિંગ એમ કર્યું હોપો ગબન કીધું અહીંથી નીકળી જોઈ તો આપણો સગડો આમથી આમ દોડવા મળે. આમ સંઘવી વ્લોગ્સ. કા ભાઈ? હે લેલા ગઈ છે આમ પણ બાપના બગીચે. તો આમ જો ભાઈ ફોટા ક્યાં પાડે? જો હજી ચાલુ થયું નથી ને આમ જો પબ્લિક બે ગઈ. જો આમ જો સેલ્ફી પાડે. જો આ સેલ્ફી નો મતલબ મને તે થાય. આવું છે કરણભાઈ આપણા રાજુલામાં. એ તો આપણો રાજુલા તને ખબર જ છે, નાનું છે. તો આપણા કરણભાઈની યુટ્યુબ ચેનલ છે. શું નામ છે ભાઈ ચેનલનું? કરણ ગોસાઈ બ્લોગ. કરણ ગોસાઈ બ્લોગ. તો ભાઈની ચેનલને સપોર્ટ કરજો પૂરો અને સબસ્ક્રાઈબ કરી લેજો હજી ન કર્યું હોય તો. અને ભાઈના ડેલી બ્લોગ્સ આવશે હમણાં. હા, ભાઈની વચ્ચે એક યુટ્યુબ ચેનલ છે મન સંઘવી બ્લોગ્સ. તો એના પણ કંઈક સબસ્ક્રાઈબર કેટલા છે ભાઈ તમારે? સબસ્ક્રાઈબર છે 6000 છે. 6000 આરાસ કહેવાય. તો એ ભાઈને તે સબસ્ક્રાઈબ સપોર્ટ પૂરો આપજો. આપણો ભાઈ જ છે નાનો. હા, બ્લોગ આવી જાય. બ્લોગ જોજો પૂરો. બ્લોગમાં મજા આવશે કેમ કે આપણી જે લેલા હારે હોય એટલે આપણા બ્લોગમાં કાંઈ ઘટે નહીં. અને એનું પબ્લિક રિએક્શન નથી કહેતા કારણ કે આમ જો આમાં ભાઈ બેઠા. તો ભાઈ આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે. તો આજનો બ્લોગ આપણો અહીંયા જ પૂરો થાય છે. કેમ કે હવે બ્લોગ મેળા નહોતા લીધો ને હું બહાર ગયો તો વિજયભાઈ તમને બતાવ્યું કીધું. તો હું મન કરણભાઈ લેલા કરણભાઈ તો આની યુટ્યુબ ચેનલમાં આઈડી છે. તો એની હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કારણ કે એ તમને અવનવા વ્યૂઝ બતાવતો રહેશે. મન એ હરીભરીને ક્યાંક તો જાતો જ હોય કે આમ કે યુટ્યુબ ચેનલ સારી ગ્રો થઈ ગઈ છે. 6500 સબસ્ક્રાઈબ છે એવું છે. ચાલો આપણો બ્લોગ અહીંયા એન્ડ કરીએ. તો ભાઈ મળશું એક જલ્દી નવા વિડીયોની અંદર. હજી સુધી તમે કરણભાઈની ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખજો. તો મળશું બીજા વિડીયોની અંદર. અત્યાર માટે આટલું જ. થેન્ક યુ, બાય.